જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 8મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને પોતાના મનની ઉદ્ભવેલા 7 પ્રશ્નો ભગવાન કૃષ્ણને પેલા બીજા શ્લોકમાં પૂછ્યા અને ત્રીજા શ્લોકમાં ભગવાને એમના પેલા 3 પ્રશ્નોનો જવાબ આપ્યો. અર્જુને જે પ્રશ્ન પૂછ્યો હતો, કિમ તત બ્રહ્મ, કિમ અધ્યાત્મ ઉચ્યતે અને કિમ કર્મ. આ 3 પ્રશ્નો, બ્રહ્મ શું છે, અધ્યાત્મ કોને કહેવાય છે અને કર્મ શું છે. ત્રીજા શ્લોકમાં ભગવાને એમનો જવાબ આપ્યો કે પરમમ બ્રહ્મ, પરમમ અક્ષરમ બ્રહ્મ. આ જે પરમ અક્ષર છે ને, અક્ષર સ્વરૂપ છે તે બ્રહ્મ જ. પછી અધ્યાત્મ વિશેની વાત કરી કે અધ્યાત્મ આ છે, અને પછી ભગવાને કર્મ વિશેની સમજૂતી આપી કે ચરાચર સૃષ્ટિની અંદર જે હોવાપણાના ભાવનો જે ત્યાગ છે, વિસર્ગ છે, તત્કર્મ, તે કર્મ છે. અને હવે ભગવાન ચોથા શ્લોકની અંદર બાકીના 3 પ્રશ્નોનો જવાબ આપે છે. જે 30મા શ્લોકમાં ભગવાને અર્જુનને જે વાત કરી હતી 7મા અધ્યાયમાં, અને એમની ઉપરથી અર્જુને બીજા શ્લોકમાં જે પ્રશ્ન કર્યા હતા કે અધિભૂત એટલે શું, કોને કહેવાય છે, અધિદેવ કોણ છે અને અધિયજ્ઞ કોણ છે. એ 3 પ્રશ્નોનો જવાબ આ ચોથા શ્લોકમાં આપતા ભગવાન કહે છે કે અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચ અધિદૈવતમ અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહે દેહભૃતામ વર. હવે દેહભૃતામ વર એ છેલ્લો શબ્દ પહેલા લેવાનો છે કે હે દેહધારીઓમાં, વર એટલે શ્રેષ્ઠ, હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન. એમાં પહેલો જવાબ આપે છે ભગવાન કે અધિભૂતમ ક્ષરો ભાવ. ક્ષરહ એટલે ઉત્પત્તિ અને વિનાશશીલ, ભાવ એટલે પ્રત્યેક પદાર્થ જે પોતાનું હોવાપણું છે તે ઉત્પત્તિ અને વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂતમ, અધિભૂત છે. જે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે એ પ્રત્યેક પદાર્થ છે એ શું છે, અધિભૂત. એટલે કે ચરાચર સૃષ્ટિ જે છે, સ્થાવર અને જંગમ જે કઈ વસ્તુઓ છે, પ્રાણીઓ છે, બધા જ અધિભૂત છે. પછી ભગવાન શું કહે છે, પુરુષશ્ચ અધિદૈવતમ. ચ એટલે અને, પુરુષ અર્થાત આદિ પુરુષ જે આપણે કહીએ છીએ, એટલે કે હિરણ્ય ગર્ભ બ્રહ્મા અધિદેવ, દૈવતમ અધિદેવ છે. ક્ષરો ભાવ અધિભૂતમ, ઉત્પત્તિ અને વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. ચ પુરુષ અધિદૈવતમ, પુરુષ અર્થાત હિરણ્ય ગર્ભ બ્રહ્મા અધિદેવ છે. પછી શું કે છે ભગવાન કે અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહે. અત્ર એટલે આ, દેહે એટલે શરીરમાં, આ શરીરમાં અહમ એવ, અંતર્યામી સ્વરૂપે અહમ એવ, હું જ. ભગવાન પોતે શું કે છે, અત્ર દેહે, આ શરીરમાં અહમ એવ, હું જ અધિયજ્ઞ, અધિયજ્ઞ છું. અંતર્યામી રૂપે આ શરીરની અંદર હું જ અધિયજ્ઞ છું. અધિભૂતમાં ચરાચર સૃષ્ટિને લીધા જે ઉત્પત્તિ વિનાશશીલ છે તે, અધિદૈવતમમાં આદિ પુરુષ એટલે હિરણ્ય ગર્ભ બ્રહ્મા જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે, અને અધિયજ્ઞ તરીકે આપણે ત્યાં 29-30મા શ્લોકમાં 7મા અધ્યાયમાં એવું કીધું હતું કે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ, એટલે એ આ જ છે, ભગવાન કૃષ્ણ જ છે. અને ભગવાન કૃષ્ણ એ કહે છે અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહે, આ શરીરમાં અહમ એવ, હું જ અંતર્યામી સ્વરૂપે છે એ અધિયજ્ઞ છું, એમ અધિયજ્ઞ છું. હવે પહેલા ભગવાને વાત કરી કે અધિભૂતમ ક્ષરો ભાવ, જે આ ઉત્પત્તિ વિનાશશીલ સૃષ્ટિ છે, પ્રત્યેક પદાર્થ છે એ અધિભૂત છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ, પ્રાણી છે, શરીર છે, પંચમહાભૂતમાંથી, આકાશ છે, પૃથ્વી છે, તેજ છે, વાયુ છે, આ બધા જે છે પંચમહાભૂત, અગ્નિ તત્વ, આ પંચમહાભૂતમાંથી
કોઈ પણ બનેલું છે પદાર્થ, વસ્તુ, શરીર, અને એ કેવું છે તો કે જે પંચ મહાભૂતમાંથી બનેલું છે ને એ પાછું પંચ મહાભૂતમાં મળી જનારું છે, એટલે કે ઉત્પન્ન થયેલું છે, પરિવર્તન પામનારું છે અને નાશવંત છે. જે ઉત્પન્ન થયું છે ને એ સતત પરિવર્તન પામશે, સ્થિર નથી, અને બીજું ઉત્પન્ન થયું છે ને એટલા માટે નાશવંત છે. એટલે આ સમગ્ર સૃષ્ટિ છે એ ઉત્પન્ન થઈ છે, પરિવર્તન પામી રહી છે અને એ પાછી નાશવંત પણ છે, એટલા માટે એ જે છે ને એ અધિભૂત છે. પછી ભગવાન બીજા પ્રશ્નનો જવાબ આપે છે કે પુરુષ ચ અધિદેવત. પુરુષ એટલે કે જે આદિ પુરુષ હિરણ્ય ગર્ભ બ્રહ્માજી છે એ અધિદેવ છે. હવે અધિદેવ એટલે પુરુષ વિશેની વાત કરી, તો અધિદેવ એટલે આદિ પુરુષ બ્રહ્મા માટેનો અહીંયા વાચક છે. અધિદેવ જે શબ્દ છે આદિ પુરુષ બ્રહ્માદેવનો વાચક છે. બીજું આપણે છેલ્લે જોયું હતું કે મહાસર્ગની અંદર મહાપ્રલયમાં સંચિત કર્મ અને અહંકારનું શું થાય છે? પ્રકૃતિ પોતે અક્રિય બની જાય છે અને આ બંને પ્રકૃતિમાં ભળી જાય છે, સંચિત કર્મો એ બંને, અને પ્રકૃતિ પછી પરમાત્મામાં ભળી જાય છે. હવે જ્યારે મહાસર્ગ થાય છે ત્યારે સૌથી પહેલા ભગવાને જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પથી શું થાય છે? ભગવાન પોતાના નાભીમાંથી કમળને પેદા કરેલી અને એક બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા છે, અને એ બ્રહ્મા જે છે એ સૌથી આદિ પુરુષ છે, એમને ઉત્પન્ન કર્યા, અને એ બ્રહ્મા જ પોતે શું કરે છે? સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે. એટલા માટે એ સૌથી શ્રેષ્ઠ આદિદેવ છે. અધિદેવ તરીકે તે ઓળખાય, અથવા અધિદેવ જ છે એમના માટેનો શબ્દ છે. અને ત્યાર પછી હવે બીજી લીટીમાં જે ભગવાન કહે છે કે અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહે, દેહધારીઓમાં હું જ રહેલો છું એમ. અને એ કેવા રૂપમાં રહેલો છું? તો કે આ દેહધારીઓમાં હું અંતર્યામી સ્વરૂપે, મને કોઈ એમ નિહાળી ન શકે, જોઈ ન શકે એવી રીતથી હું રહેલો છું. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં ઘણી જગ્યાએ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. દાખલા તરીકે 13મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ એવું કીધું કે હૃદિ સર્વસ્ય તિષ્ઠિતમ, હૃદિ સર્વસ્ય તિષ્ઠિતમ. 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને કીધું કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટે, હું બધાના હૃદયમાં ત્યાં બિરાજમાન છું. 18મા અધ્યાયના 18મા શ્લોકમાં પણ ભગવાને વાત કરી કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદિ દેશે અર્જુન તિષ્ઠતિ. આ બધી રીતે ભગવાને શું બતાવ્યું કે હું બધાના શરીરની અંદર રહેલો છું, બધાની અંદર રહેલો છે. હવે અહીં એક શબ્દ ભગવાને વાપર્યો કે અહમ એવ અત્ર દેહે. એમનું તાત્પર્ય શું છે? અત્ર દેહે, આ શરીરમાં, અહમ એવ એટલે હું જ. હવે જો આ જ યોનિમાં અત્ર દેહે, આ શરીરમાં અહમ એવ એટલે હું રહેલો છે, તો હવે આપણને પ્રશ્ન એ થાય કે આ શરીરમાં ભગવાન રહેલા છે તો બાકી મનુષ્ય સિવાયની શરીરમાં નથી? ગાય છે, કૂતરો છે, હાથી છે, જીવ જંતુ, પશુ પક્ષી, નદી પર્વત, આ બધી યોનિઓમાં શું ભગવાન નથી? બીજી યોનિઓમાં નથી? પણ હવે ખરેખર જો જોવા જઈએ ને તો થાય છે શું? ભગવાન શું કહેવા માંગે છે કે બીજી યોનિઓમાં બધા કેવા છે? તો કે પૂર્વકૃત કર્મોને ભોગવે છે. એમણે આગળના જન્મેલા કરેલા કર્મોને ભોગવવા માટે આવ્યા છે. એ કોઈ પણ યોનિમાં મનુષ્ય સિવાયની કોઈ પણ યોનિ એવી નથી કે જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અથવા તો બીજા કોઈ માટે એ નવા કર્મોનું સર્જન નથી કરી શકતા. એકમાત્ર મનુષ્ય જ એવો છે કે જે નવું કર્મ કરી શકે છે. એટલા માટે ભગવાને એમ કીધું કે હું એમની અંદર, તેના જે કાંઈ મનુષ્ય નવા કર્મો કરે છે ને એમનો પ્રેરણા સ્ત્રોત કોણ છે? હું છું. અંદર બેઠેલો અંતર્યામી ભગવાન આપણને પ્રેરણા આપે છે કર્મો કરવા માટે, અને એમની પ્રેરણા પ્રમાણે આપણે કર્મો કરીએ છીએ. હવે ઘણી વખત શું થતું હોય છે કે જો એ ભગવાન આપણને જે પ્રેરણા આપે છે
એ રાગ દ્વેષથી રહિત હોય, એ કર્મો જો આપણે રાગ દ્વેષથી રહિત કરીએ ને તો એ કર્મો છે આપણને બંધન કરતા નથી. પણ જો રાગ દ્વેષ સાથે કર્મ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે આપણને બંધન કરતા થશે. હવે આપણને પ્રશ્ન એ થાય કે બધા કર્મો ભગવાન જ કરાવે છે, તો સારા કર્મો કરાવે છે એમ નરસાપ કરે? નહીં, ભગવાન કોઈ દિવસ છે એ નિષિદ્ધ કર્મનો ઓર્ડર જ ન આપે, આદેશ આપે જ નહીં. ભગવાન બધા જ કેવા કર્મો કરવાનું કહે છે? વિહિત કર્મ કરવાનું કહે છે. તો પછી માણસ નિષિદ્ધ કર્મ શું કામ કરે છે? તો કે માણસ પોતાની કામ વાસનાઓને વશમાં થઈ ભગવાન તો સારું કરવાની જ પ્રેરણા આપે છે, અંદર બેસીને, અંદર રહીને. ભગવાને એમ કીધું ને કે બધાની અંદર સર્વસ્વ હૃદય સન્નિવિષ્ટમ, બધાની અંદર બેઠેલો હું બધાને સારા કર્મો માટેની જ પ્રેરણા આપું છું. કેમ કે શ્રુતિ અને સ્મૃતિ હું જ છું, મારી જ આજ્ઞા છે શ્રુતિ અને સ્મૃતિ. અને ભગવાન સારું જ આપતા હોય તો પછી માણસ પોતાની કામ વાસનાઓને વશ થઈ, રાગ દ્વેષને વશ થઈ અને ભગવાન વિહિત કર્મ કરવાનું કહેતા હોવા છતાં કેવા કર્મો કરે છે? નિષિદ્ધ કર્મો કરે છે, જેમની શાસ્ત્રો ના પાડે છે. બાકી ભગવાન તો સારા જ કર્મોનું કહે છે. આપણે ઘણી વખત ખરાબ કર્મ કરતા હોઈએ છીએ ને, ત્યારે આપણો અંદર બેઠેલો આત્મા ના પાડતો હોય કે હું આ ખોટું કરી રહ્યો છું. એનો અર્થ એવો કે ભગવાને ત્યાંથી તો પોઝિટિવ વ્યૂ જ મોકલ્યા હતા. આપણી કામનાઓ કે ભાઈ આ હું ખોટું કરીશ તો મને વધારાના આટલા મળે એમ છે, આપણી કામનાઓ, આપણી લાલચ, આપણી ઈચ્છાઓ, આપણી સંગ્રહ કરવાની વૃત્તિ છે ને, એ આપણને નિષિદ્ધ કર્મો તરફ લઈ જાય છે અને એ આપણને બંધનરૂપ થાય છે. એટલે માણસ કામનાઓને વશ થઈ અને નિષિદ્ધ કર્મો કરતો થઈ ગયો છે. બાકી તો ભગવાન સારા જ કર્મો કરાવે છે ને એટલા માટે જ ભગવાને 18મા અધ્યાયમાં આ જે કર્મ થઈ રહ્યા છે ને એમને સહજ કર્મો કહ્યા છે. કેમ કે સહજ છે, કુદરત એમની પાસે જે કરાવે છે સહજ કર્મો છે. બીજો અહીં એક શબ્દ વાપર્યો છે ભગવાને અર્જુન માટે, દેહભૃતામ વરમ. તે દેહધારીઓમાં શ્રેષ્ઠ છે. હવે ટૂંકમાં શરીરની અંદર જે વ્યક્તિ એવું માને કે મારા બધાના શરીરની અંદર પરમાત્મા બિરાજેલો છે, પરમાત્મા રહેલો છે, આવું જે માને છે ને તે ખરેખર શ્રેષ્ઠ છે. અને બીજું, આપણા બધાના શરીરમાં પરમાત્મા છે અને એને પ્રાપ્ત કરવા માટે જે સતત પ્રયત્ન કરતો રહે છે અથવા પરમાત્માને પ્રાપ્ત કરવાનું જે લક્ષ્ય રાખે છે ને, એ વ્યક્તિ કોણ છે? તો કે આ છે એ દેહભૃતામ વરમ, દેહધારીઓ વહે શ્રેષ્ઠ છે. અને અર્જુન અત્યારે એમને જે વિષાદ થયો તો એ તો હવે ભૂલી ગયો છે. હવે તો ભગવાન પાસેથી એ કંઈક વિશિષ્ટ પ્રાપ્ત કરી રહ્યો છે. વિષાદ તો એનો પૂરો થઈ ગયો છે. એ તો ભગવાને બીજો અધ્યાય પૂરો કર્યો ને ત્યાં જ પૂરું થઈ ગયું હતું કે આત્મા અમર છે, એમને સમજાઈ ગયું હતું. હવે તો એમને બીજું બધું પ્રાપ્ત થયું. બીજું મિત્રો, ત્રીજો અને ચોથો શ્લોક, આપણે ત્રીજો જોયો તે અને આ ચોથો શ્લોક, આ બંને શ્લોકને સમજાવવા માટે છે ને ઘણા બધા વિદ્વાન વ્યક્તિઓ, ટીકાકારો જળ તત્વનો સહારો લે છે આ શ્લોકને સમજાવવા માટે. કેમ કે જળ તત્વ છે ને એ મૂળ તત્વ એ છે, આકાશની અંદર જ્યારે વાદળો ન હોય, આકાશ ચોખ્ખું હોય ત્યારે આપણને સૂર્ય સીધો દેખાય છે, એમાં આપણને જળ તત્વ નથી દેખાતું. પણ એ પરમાણુ સ્વરૂપે તો જળ તત્વ એમાં રહેલું જ છે. પછી ધીમે ધીમે એ પરમાણુમાંથી પછી એ વરાળ બને, પાછું એમાંથી એ ટીપા બને, બુંદ બને, વાદળા બને, વરસાદ બને, બરફ બને, આવું નોખી વસ્તુઓને એ ધારણ કરે છે. પણ મૂળ શું છે? એ જળ તત્વ છે. બસ એ જ પ્રમાણે આ પરમાત્માનું એવું છે. આ સૃષ્ટિની અંદર પરમાત્મા જળ તત્વ સમાન છે. હવે એમને સમજાવવા માટે ઘણા બધા, બ્રહ્મ છે ને એ પરમાણુ રૂપે જળ તત્વ છે. જ્યાં બ્રહ્મ છે તે ત્રીજા શ્લોકમાં વાત કરી, અક્ષરમ પરમમ બ્રહ્મ. તો આ બ્રહ્મ છે પરમાણુ રૂપે જળ તત્વ છે, જે મૂળ તત્વ છે તે. પછી જે અધિયજ્ઞ એટલે કે જે વિષ્ણુ છે તે વરાળ રૂપે રહેલું છે. જળ તત્વની અંદર જોવા જઈએ તો જે વરાળ છે ને એ ભગવાન વિષ્ણુ છે. પછી અધિદેવ એટલે કે બ્રહ્મા જે છે ને એ વાદળા સ્વરૂપે રહેલા છે.
બ્રહ્મ છે જળ તત્વ સ્વરૂપે, ભગવાન વિષ્ણુ છે તે વરાળ રૂપે છે, અને હિરણ્યગર્ભ બ્રહ્મા છે તે વાદળ સ્વરૂપે છે. પછી હવે આવે છે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે શું? તો કે આ જે જીવ છે જેને આપણે અનંત જીવ કહીએ છીએ, તો એ કોણ છે? તો કે એ ટીપા સ્વરૂપે છે. જળ તત્વમાં જે ટીપું છે એમાં સૃષ્ટિ કાર્યની અંદર અધ્યાત્મ છે ને એ ટીપા સ્વરૂપે છે. અને એમના પછી હવે શું આવે છે? તો કે હવે આવે છે કર્મ. તો કે સૃષ્ટિની રચના રૂપી જે કર્મ છે ને એ વર્ષાની ક્રિયા છે, વરસાદની ક્રિયા છે ને એ છે. અને ત્યાર પછી સૃષ્ટિની ક્રિયા પછી બીજું બધું શું આવે? તો કે આ ચરાચર બધા જે જીવ છે, પ્રાણીઓ, તે એટલે એ અધિભૂત. તો ભૌતિક સૃષ્ટિ માત્ર જે છે અધિભૂત, એ ક્યાં સ્વરૂપે છે? તો કે બરફ સ્વરૂપે છે. એટલે જો સૌથી પહેલા કોની વાત કરી? બ્રહ્મની વાત કરી. તો બ્રહ્મ છે મૂળ જળ તત્વ છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ છે તો એ જળમાંથી શું બન્યું? વરાળ બન્યું. અને જેવી પાછી વરાળ આમ ઘન ઠંડા ઋતુને ધારણ કરે એટલે વરાળમાંથી અધિદેવ બ્રહ્માનું સર્જન. ભગવાન વિષ્ણુમાંથી જેમ બ્રહ્મા થયા તેમ એ જ વરાળ છે એ શું બની ગયું? વાદળા બની ગયા યાર. એ વરાળ છે તે શું બને? વાદળા. અને અધ્યાત્મ એટલે એમાંથી પછી જીવ. જો કે ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે મમ એવ અંશો જીવલોકે. અને એ અધ્યાત્મ જે છે એ ત્યાં પછી ટીપા સ્વરૂપે છે. અને પછી કર્મ આવે છે. કર્મ એ વર્ષાની ક્રિયા છે. અને કર્મ પછી અધિભૂત આવે છે. એ આ સમગ્ર સૃષ્ટિ માત્ર છે જે બરફ જામી જાય છે, જે ઘન સ્વરૂપ આપણે જોઈએ છીએ પદાર્થના રૂપમાં, એ અધિભૂત છે. એટલે અહીંયા પણ એ જ વાત કરી. અને એ જ પ્રમાણે જેમ સમગ્ર આ બધી ક્રિયાઓ છે એમાં મૂળ તત્વ કયું છે? બરફ ભલે હોય અત્યારે તમારી નજર સામે, પણ એમાં મૂળ તત્વ જળ તત્વ છે. એમાં આખો સંસાર આપણી સામે ભલે હોય, પણ મૂળ તત્વ કોણ છે? પરમાત્મા છે. એટલે ફરી પાછું આપણને યાદ દેવડાવી દઈએ કે 19મો શ્લોક, 7મા અધ્યાયનો 19મો શ્લોક શું કીધું તું? વાસુદેવમ સર્વમિતિ. આ બધું જ વાસુદેવ છે. સર્વત્ર, સર્વ એવ, બધું જ વાસુદેવ છે. એના સિવાય કંઈ છે જ નહીં. એટલે આખી સૃષ્ટિ એમનાથી વ્યાપ્ત થયેલી છે. એમાં એ ચરાચર સૃષ્ટિ એમને કારણે છે. આમ સરસ મજાનો શ્લોક. અર્જુને પૂછેલા 6 પ્રશ્નો એ પૂરા થયા. હવે 7મો એક બાકી છે કે તમે એમને છેલ્લી અંતકાળે, પ્રયાણકાળે કેવી રીતથી પ્રાપ્ત કરી શકાવો છો, કેવી રીતથી મળો છો. એટલે સરસ શ્લોક કે અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચ અધિદેવતમ અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહ દેહભૂતાનામ વરમ. એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.